સર્કિટ બ્રેકર પર કરવામાં આવતા ઓપરેશનલ ટેસ્ટ સમજાવો। તો સર્કિટ બ્રેકર પર કરવામાં આવતા મુખ્ય રૂટીન પરીક્ષણોમાંનું એક ઓપરેશનલ ટેસ્ટ છે જે ખાતરી કરીને કહી શકે છે કે સામાન્ય ઓપરેટિંગ કન્ડિશન્સની અંદરમાં પણ તમે જોઈતી સ્વિચિંગ અને પ્રોટેક્ટિવ કાર્ય આ બ્રેકર દ્વારા યોગ્ય રીતે થાય છે કે કેમ। હવે ટાઈપ ટેસ્ટ કે જે ફક્ત ડિઝાઇનની ચકાસણી કરે છે અથવા તો ખાસ ટેસ્ટ અથવા તો જે સ્પેશિયલ ટેસ્ટ આપણે કહીએ છીએ એનાથી અલગ ઓપરેશનલ ટાઈપના જે ટેસ્ટ છે એ ઇન્સ્ટોલ કરેલ મિકેનિઝમ અને કંટ્રોલ સર્કિટની યોગ્ય કામગીરીની પુષ્ટિ કરવા માટે છે। એ ચકાસે છે કે આખું બ્રેકર ઓપરેશન અથવા તો મિકેનિઝમ છે પ્રોપર કામ કરે છે કે નહીં। હવે આ ઓપરેશનલ ટેસ્ટ ચકાસે છે કે મિકેનિકલ ઓપનિંગ અને ક્લોઝિંગ મિકેનિઝમ યોગ્ય રીતે કાર્ય કરે છે। કંટ્રોલ સર્કિટ કે જેમાં ટ્રીપ કોઇલ આવે, ક્લોઝિંગ કોઇલ આવે, ઓક્ઝિલરી કોન્ટેક્ટ્સ જે એને ડેડિકેટેડ જે કામ કીધું છે એ હેતુ મુજબ કાર્ય કરે છે કે કેમ। બ્રેકર જે છે મેન્યુઅલ અને ઓટોમેટિક કામગીરી સરળતાથી અને વિશ્વસનીય રીતે કરે છે। ઇન્ટરલોક, સેફટી સ્વિચ અને અલાર્મ જે મૂકવામાં આવેલા છે એ બધા પોતાનું યોગ્ય કાર્ય કરે છે કે કેમ તે ચકાસવા માટે બ્રેકર ઉપર ઓપરેશનલ ટેસ્ટ કરવામાં આવે છે। હવે આ પ્રકારના પરીક્ષણમાં પ્રથમ એ ચકાસવામાં આવે છે કે બ્રેકર તમારું યોગ્ય રીતે ઇન્સ્ટોલ કરેલું છે કે કેમ। ખાતરી કરવામાં આવે છે કે એનું કંટ્રોલ વાયરિંગ, એના ઓક્ઝિલરી કોન્ટેક્ટ્સ જોડાયેલા છે કે નહીં, એનું ક્લોઝિંગ મિકેનિઝમ મેન્યુઅલી ઓપરેટ કરે છે અથવા તો ઓટોમેટિકલી ઓપરેટ થઈ શકે છે કે કેમ તે જોવામાં આવે છે। અને એના માટે બ્રેકર સરળતાથી ઓન સ્થિતિમાં જાય છે કે કેમ એ જોવાય। મિકેનિકલ ટ્રીપ બટનનો ઉપયોગ કરવામાં આવે છે અને તાત્કાલિક ચેક કરો કે બ્રેકર એની સંપૂર્ણ ફૂલ ઓપન પોઝિશન સુધી ઓપન થાય છે કે કેમ તે ચકાસો। ઇલેક્ટ્રિકલ ક્લોઝિંગ સિગ્નલને ઓન કરો અને ક્લોઝિંગની પ્રક્રિયા પણ ચકાસો કે ભાઈ બ્રેકર કમ્પ્લીટ ક્લોઝ પોઝિશનમાં આવે છે કે નહીં। કંટ્રોલ રિલે અથવા તો ટેસ્ટ સ્વિચમાંથી ટ્રીપ સિગ્નલ આપો। પ્રતિબંધિત કામગીરી એટલે કે જે અનઅવોઇડેબલ પરિસ્થિતિ કે જે જરૂરી નથી અને ખોટી માલ ફંક્શનિંગ વાળી ઓપરેટિંગ સિક્વન્સ છે એ કરી જુઓ। જો એ કરવા જઈએ અને ઇન્ટરલોક એ પરિસ્થિતિ અથવા તો એ ઓપરેશનને અટકાવે તો સમજો કે બ્રેકરનું કામ બરોબર થઈ રહ્યું છે। વિશ્વસનીયતા ચકાસવા માટે એને વારંવાર ચાલુ બંધ કરો, સ્વિચિંગ સાયકલ ચેક કરો। બ્રેકર પરીક્ષણમાં પાસ થાય છે જો તે વિલંબ એટલે કે કોઈ પણ પ્રકારના ડીલે અથવા તો અસામાન્ય અવાજ વિના ઓપન અને ક્લોઝ થાય। ટ્રીપ કમાન્ડ રેટેડ ઓપરેશનલ સમયની બહાર અથવા તો અંદર એટલે બ્રેકરનું ઓપરેશન એના જે ટાઈમ આપેલો છે એ ટાઈમમાં જ થતું હોય એ ચેક કરવાનું। બધા ઓક્ઝિલરી કોન્ટેક્ટ્સ અને મુખ્ય કોન્ટેક્ટ એકબીજા સાથે યોગ્ય રીતે સુસંગત એટલે કે કોઓર્ડિનેટેડ હોવા જોઈએ। કોઈ મિકેનિકલ જામ, કોન્ટેક્ટ બાઉન્સ અથવા તો લૂઝ અથવા તો સ્લગિશ રિસ્પોન્સ કે જે ધીમી ગતિ કહીએ આવું હોવું જોઈએ નહીં। આમાંથી કશું બી જો ના હોય તો બ્રેકર આ ટેસ્ટ પાસ કરે છે એવું કહેવાય। આ બ્રેકરના વિશ્વસનીય, રિલાયેબલ, વાસ્તવિક પરિસ્થિતિ વખતના સંચાલનને સુનિશ્ચિત કરે છે। પ્રોટેક્ટિવ રિલે અને સ્કાડા સિસ્ટમ સાથે તેની સુસંગતતા એટલે કે કોઓર્ડિનેશનની પુષ્ટિ કરે છે અને સિસ્ટમને એનર્જાઇઝ કરતા પહેલા મિકેનિકલ ઘસારો, વાયરિંગમાં આવતી ભૂલો અને લિંકેજ સમસ્યાઓ શોધવામાં મદદ કરે છે। તો સર્કિટ બ્રેકર પર કરવામાં આવતા ઓપરેશનલ ટેસ્ટ એ ખરેખર એનું ઓપરેટિંગ મિકેનિઝમ, એના કંટ્રોલ લોજિક્સ અને એના ઓપરેશન સિક્વન્સ એ બરોબર કામ કરે છે કે નહીં એ ચકાસવા માટેનો એક મહત્વનો ટેસ્ટ છે જે દરેક બ્રેકર પર કરવામાં આવે।